સતલાસણા તાલુકા પંચાયતમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા રાજકીય માહોલ ગરમાયો છે। હડોલ બેઠકના ડેલિગેટ નિર્મલાબા પરમાર સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે। ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ, મહામંત્રી રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેન્દ્ર ચૌધરીની મહેનત બાદ આ સફળતા મળી હોવાનું જણાવાયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના 12 અને કોંગ્રેસના 3 સભ્ય વિજેતા થયા હતા। આજે યોજાયેલી પ્રક્રિયામાં નિર્મલાબા પરમારે ઉમેદવારી નોંધાવી અને મહેસાણા જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ભરતભાઈ ડાંગરની હાજરીમાં બિનહરીફ વિજેતા જાહેર થયા હતા। બાદમાં તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં તેમણે પ્રમુખ તરીકે સત્તાવાર કાર્યભાર સંભાળ્યો હતો। મારું નામ ડૉક્ટર અમિત કુમાર પ્રતાપભાઈ ચૌધરી, પ્રાંત અધિકારી ખેરાલુ। તાલુકા પંચાયત સતલાસણા માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે અધ્યક્ષ અધિકારી તરીકે મારી નિમણૂક કરવામાં આવેલ છે અને આજે આ ચૂંટણી માટે પ્રમુખ તરીકે માત્ર એક જ ફોર્મ પરમાર નિર્મલાબા શૈલેન્દ્રસિંહજીનું આવેલ, જેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ છે અને ઉપપ્રમુખના હોદ્દા માટે ચૌધરી ગોવિંદભાઈ બેચરભાઈની માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ, એમને પણ બિનહરીફ જાહેર કરવામાં આવે છે ઉપપ્રમુખ।